નકારાત્મક વિચાર, ચિંતા, શોક, ભય આ બધા થવાનું કારણ ક્યાંક ને ક્યાંક પૂર્વના પાપ કરવાનું ફળ હોય, પણ એ વિચારોથી, એ ચિંતાઓથી મુક્ત થવા માટે આ સમયગાળામાં રામ નામથી મોટી કોઈ ઔષધિ દવા ધીરે ધીરે જો ગોળી ખાવ ને તો તાત્કાલિક અસર ના કરે, કલાક બે કલાક રહીને અસર કરે. મતલબ એ રીતે ધીરે ધીરે રામનું નામ જપતા રહેશો. એ વિચાર આવે તો વિચારને પકડવાના નહીં, વિચારને દૂર કરવાના પ્રયાસ નહીં કરવાના. એ આવતા તો ભલે ચાલુ રહે, પણ રામનું નામ દિવસમાં 1000, 2000, 5000, 10,000 જેટલું જપ કરાય, જરૂરી નહીં લખો. લખી લાવો તો ભલે, માળાથી કરો તોય ભલે, અને માળા ના આવડે તો વેડા ગણો રામ 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 રામ, અને એનાથી ના ફાવો તો મનથી રટણ. જીભ ઉપર રામનું નામ હશે ને, આપે રૂપે તમારો મનમાં અસંખ્ય ચિંતાઓ, શોખ હશે, બધી દૂર થઈ જશે અને બહારે તમારી ઉન્નતિ થશે. મતલબ બહાર મતલબ સંસારની ઉન્નતિ અને આંતરિક ઉન્નતિ બે બાજુ. રામ નામ મળી દ્વીપ ધરું, જી દેરી દ્વાર, તુલસી ભીતર બાહે રહું, જો ચાહે ઉજિયાર. મતલબ રામ નામ મળી દ્વીપ આ જીભ ઉપર લાવી દે ને તો બહાર અને અંદર બે જગ્યાએ પ્રકાશ થઈ જાય. જેમ દરવાજા ઉપર તમે દીવો પ્રગટાવો તો ઘરમાં અંદર અને બહાર બે બાજુ પ્રકાશ થાય. એ રીતે રામ નામ રૂપી જે ધન છે, જે ઔષધિ છે, એ જીભે આવી ગઈ ને તો બારે પ્રકાશિત થઈ જશે અને આંતરિકે પ્રકાશિત થઈ જશે. ભલે રામ.